વડોદરામાં બીજા દિવસે પણ પાણીનો વેડફાટ, પાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ। વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે। શહેરના વાડી, ગાજરાવાડી, શમશાન રોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણી, પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ એક તરફ શહેરના અનેક વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, જ્યારે બીજી તરફ લીકેજના કારણે મોટી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ પણ રાવપુરા કોઠી રોડ વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ થતાં મોટી માત્રામાં શુદ્ધ પાણીનો બગાડ થયો હતો। સતત બીજા દિવસે પણ આવી જ ઘટના સામે આવતા મહાનગરપાલિકાની જાળવણી અને મોનિટરિંગ વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। સ્થાનિક રહીશોના આક્ષેપ છે કે ઉનાળાની ઋતુમાં પાણીની અછત વચ્ચે આવી ઘટનાઓ તંત્રની બેદરકારી દર્શાવે છે। લીકેજના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નાગરિકોએ માંગ કરી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે લીકેજની મરામત કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પાણી પુરવઠા લાઇનની નિયમિત તપાસ અને જાળવણી સુનિશ્ચિત કરે। પાણીના વધતા વેડફાટ અને અપૂરતા પાણી પુરવઠાને લઈને હવે શહેરીજનોમાં રોષની લાગણી વધુ પ્રબળ બની રહી છે અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।